જય શ્રી કૃષ્ણ. જય હો, મંગળમય હો. આપણે કાલનું જ કન્ટિન્યુ કરીશું. આપણે સમજતા રહ્યા છીએ મા ગીતાજી પાસેથી 18 વાતોથી આપણે જીવીએ છીએ. તો એ કઈ 18 વાતો છે કે જે આપણા જીવનમાં વણાયેલી છે અને તેના વગર આપણે જીવી શકતા નથી? તો કઈ છે તે 18 વાતો? એવી 8 વાતો કાલે આપણે જોઈ. હા, આપણે 18 વાતોથી જીવીએ છીએ કે જીવાઈ જવું પડે છે કે જીવી લઈએ છીએ, પસાર થઈએ છીએ કે પાસ થઈએ છીએ? 8 વાતોનો કાલે વિચાર કર્યો. આ તમામ વાતો આપણે માં ગીતા તરફથી શ્લોકોના જવાબો દ્વારા જાણીએ છીએ, પણ મને વિચાર આવતો જાય તેમ તેમ તમારી પાસે હું રજૂ કરતી જાઉં છું. આપણા જીવનમાં 9 વાત છે. આમ તો 18 છે, પણ ગઈકાલે આપણે 8 વાતો જોઈ. આજે 9મી વાત છે નાચવું. ગમે તેટલી ઉંમર થાય પણ ઢોલ વાગે કે સંગીત ચાલુ થાય કે મન નાચવા માંડે, પગથી આપણે થરકવા માંડીએ. હા, ભલે ઊભા ન થવાય, પણ એકવાર તો ઊભા થઈએ જ, અને જરૂર થવાનું જ છે. મન આનંદ અનુભવે, ઇન્દ્રિયોને કસરત મળે, થોડું રિલેક્સ થવાય. અરે ભાઈ, દુનિયાએ આપણને ખૂબ નચાવ્યા, પરિવારે આપણને દોડાવ્યા, સમાજે આપણને હંફાવ્યા. હા, આપણે ખૂબ દોડ્યા છીએ. ત્યાં મહાપરાણે હોંશે હોંશે પણ ક્યારેક આપણે દોડ્યા છીએ. આપણે નાચ્યા તો થોડું, પણ આપણે ઊભા ન થઈ શક્યા. તેથી નાચતા હતા એઓને જોયા, પણ આપણે બેસી રહ્યા, થોડું થોડું પગથી થરકી રહ્યા. હા, થોડું ભગવાનના નામે નાચી લઈએ તો, નવરાત્રમાં મા ભવાનીના નામે નાચી લઈએ તો. પણ બીજાના તાલે નાચવું, સ્વાર્થ માટે દોડવું, વ્યવહાર માટે દોડવું, એ કર્મયોગમાં નહીં લેખાય. બાકી નાચવું બહુ જરૂરી છે. શરીરને કસરત મળે, નાચીએ તો શરીરને કસરત મળે, એ યોગા છે. તમે જુઓ, લાફિંગ ક્લબ ચાલે છે, સવારના પોરમાં યોગા ચાલે છે, એમાં આપણે નાચીએ જ છીએ. પછી સંગીતના તાલે આપણે યોગા કરતા હોઈએ કે ધૂનના સંગીતના સહારે આપણે કૂદકા મારતા હોઈએ. આ નાચવું જ છે. એમાં કોઈ ખોટું જ નથી. કોઈ પણ હિસાબે શરીરને કસરત મળે તેવી રીતે નાચવું જોઈએ. પણ એ નાચવું જ્યારે જપ જાપ કે સંગીત સાથે થાય ત્યારે મન પણ નાચતું હોય છે. 10મું ગાવું. અરે, આપણે ક્યાં હરીફાઈમાં ભાગ લેવાનો છે? પ્રભુના સ્તોત્રો ગાઈએ, સ્તવનો ગાઈએ, મંત્રો બોલીએ, ભજનો ગાઈએ, જરૂર ગાઈએ કે જેનાથી જપ પણ થાય અને સ્વર નળી એટલે વોકલ કોડ ચાલુ રહેવો જોઈએ અને ચાલુ રહે. અને વળી આપણા ગાયેલા, આપણા બોલેલા શબ્દોનો ધ્વનિ આપણા ગળાથી અંતરમાં ઉતરે તો પ્રભુનો નામનો સ્પર્શ આપણી અંદર આપણા મેટાબોલિઝમને થાય, આપણા શરીરના મેટાબોલિઝમને એ પવિત્ર કરે, અંદર રહેલા કફના ઝાડા તોડે, શરીર પવિત્ર કરે, બ્લડ સર્ક્યુલેટ કરે. આપણા બોલેલા શબ્દો આપણા કાન દ્વારા આપણી અંદર જવાથી આપણે ભવિષ્યમાં પણ ભૂલી ના શકીએ, કારણ કે આપણા બોલેલા શબ્દ આપણે સાંભળ્યા છે. હા, તેથી જપના શબ્દો, મંત્રોના શબ્દો. મંત્રમાં કહેવાય છે કે મંત્ર બોલવાથી મનના તંત્રને રિપેર થવાનો મોકો મળે. મનનું તંત્ર રિપેર થાય. શ્લોકથી શોક હરાય. શ્લોક બોલવામાં જરાક ભૂલ થાય તો ચાલે, પણ મંત્રમાં ભૂલ ના થવી જોઈએ. મનના તંત્રને રિપેર કરે તે મંત્ર. ભજનથી ગળું રિપેર થાય, વોકલ કોર્ડ રિપેર થાય. જ્યારે બી ઘરમાં એકલા પડો ત્યારે મોટે મોટેથી ગાઓ, મોટે મોટેથી ભજન બોલો, મોટે મોટેથી મંત્ર બોલો, શ્લોકો બોલો, સ્તવન બોલો, સ્તોત્ર બોલો. હા, કદી નહીં ભૂલીએ. 11મું છે રીસાવું. આપણને ખોટું તો બહુ લાગી જાય. હા, પણ રીસાવું ક્યારે? સન્માનથી જીવવું છે. આત્મસન્માનને ઠેસ લાગવા દેવી નથી. ત્યાં રીસાવ. જहाँ नहीं चैना वहाँ नहीं रहना,
જ્યાં વારંવાર અપમાન થતું હોય, વારંવાર આપણને કોઈ ઇગ્નોર કરતું હોય, એ જગ્યા અને એવી વ્યક્તિને બને ત્યાં સુધી છોડી દેવી અથવા તો એનાથી ડિસ્ટન્સમાં રહેવું કે જેથી કરીને આપણું અપમાન ન થાય. હું વારંવાર યાદ કરાવું છું કે ઋણાનુબંધ સમજી પૂરા માનીને ખસી જવું, વારંવાર યાદ કરી દુઃખી નહીં થવું કે માનો કે એ વ્યક્તિ પરદેશ ચાલ્યો ગયો છે.